પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સોમનાથની મુલાકાતે છે। આવતીકાલે પીએમ મોદી સોમનાથમાં ગજવશે જાહેર સભા। સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ભવ્ય કાર્યક્રમોની તૈયારીઓ થઈ રહી છે। સોમનાથ ખાતે અત્યારે ખૂબ તૈયારીઓ થઈ રહી છે। સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે વિશાળ જનસભા। કાર્યક્રમ સ્થળે વિશાળ ડોમ, આધુનિક બેઠક વ્યવસ્થા જોવા મળશે। જાહેર સભામાં 1 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત રહેશે। પીએમ મોદીના આગમનને લઈને સોમનાથમાં ઉત્સાહનો માહોલ છે। દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કાર્યકરો સોમનાથ જશે। મેના રોજ સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે અમૃત મહોત્સવની તૈયારી ચાલી રહી છે। ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આવશે અને સદભાવના ગ્રાઉન્ડની અંદર જાહેર સભાને સંબોધશે। ત્યારે સદભાવના ગ્રાઉન્ડની અંદર વિશાળ 3 ડોમ બનાવવામાં આવ્યા છે અને 3 ડોમની અંદર માનવામાં આવે છે તે રીતે 1 લાખથી વધુ લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સદભાવના ગ્રાઉન્ડની અંદર 3 ડોમને તૈયારી માટે સુરક્ષા એજન્સીઓ પણ તમામ સુરક્ષા કરવા માટે સજ્જ છે, તેમજ તમામ તૈયારીઓને આખરી ઓપ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે આવતીકાલે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સદભાવના ગ્રાઉન્ડ ઉપર 1 લાખથી વધુ લોકોને સભાને સંબોધશે। શૈલેષ નાગેરા, જી મીડિયા, ગીર સોમનાથ।